પાદરામાં ગુજરાત સરકારની લોકપ્રિય યોજના વહાલી દીકરી યોજના અંતર્ગત ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે વહાલી 120 દીકરીઓને લાભપત્ર વિતરણ કરવામાં આવ્યો। મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા પ્રેરિત જિલ્લા વહીવટી તંત્ર વડોદરા આયોજિત નારી વંદન ઉત્સવ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે વહાલી દીકરી યોજના અંતર્ગત 120 થી વધુ દીકરીઓને લાભપત્ર વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, ડિસ્ટ્રિક્ટ પ્રોટેક્સ અધિકારી કવિતાબેન એચ ગોહિલ, પાદરા ભાજપ શહેર પ્રમુખ દીપેશ પંચાલ, પાદરા નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ, ઉપપ્રમુખ ગૌરવ સોની, પાદરા તાલુકાના કારોબારી અધ્યક્ષ પ્રદીપસિંહ જાદવ, પાદરા તાલુકા પંચાયત ઉપપ્રમુખ લોમેશ પંડ્યા, મહામંત્રી રાજેશ અમીન, 181 મહિલા હેલ્પલાઇનના કાઉન્સિલર તૃપ્તિબા ઝાલા સહિત તમામ દીકરીઓના માતા પિતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને બાળ વિકાસ કલ્યાણના અધિકારીઓએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું અને વધુ બાળકો લાભ લે તેવો અનુરોધ કર્યો હતો। વાલી દીકરી યોજના અંતર્ગત અને બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રને સાર્થક કરતા ગુજરાત સરકાર દ્વારા દીકરીના જન્મ થી 18 વર્ષની થાય ત્યાં સુધી વાલી દીકરી યોજના અંતર્ગત 1,10,000 રૂપિયાની સહાય તબક્કાવાર કરવામાં આવે છે। તેના માટે મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગ દ્વારા અને ધારાસભ્ય દ્વારા આજરોજ 120 જેટલા લાભાર્થીઓને હુકમ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા છે અને પોતાની દીકરીને સારી રીતે ઉછેર કરવા માટે અને ભણાવવા માટે સૌએ બાહેધરી આપી અને સરકારશ્રીના આ યોજનાને ખૂબ જ કલ્યાણકારી ગણાવી છે અને તેનો લાભ સૌ કોઈ લે એના માટે આજે સૌને અપીલ કરી છે। કવિતા ગોહિલ, પ્રોટેક્શન ઓફિસર, મહિલા બાળ વિકાસ વિભાગ। મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા દર વર્ષે 1 ઓગસ્ટથી 8 ઓગસ્ટ સુધી નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે, જેમાં ગઈકાલે મહિલા સુરક્ષા દિવસ હતો અને કાલથી જ આખા ગુજરાતમાં મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા આ સપ્તાહની ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે। આજે બીજી ઓગસ્ટ એટલે કે બેટી બચાવો બેટી પઢાઓ દિવસ। આ દિવસે માનનીય ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા દ્વારા પાદરા તાલુકામાં 120 જેટલી વાલી દીકરીઓને હુકમ વિતરણનો કાર્યક્રમ રાખેલો છે। એના માટે હું સાહેબશ્રીનો આભાર માનું છું। થેન્ક યુ।